ઘણી જગ્યાએ આવીને પત્ર અપાયા અને પણ અપાઈ કે જે સંસદની અંદર આ લોકો બેસે એ સંસદ બાબા સાહેબ આંબેડકરના બંધારણના કારણે ચાલે અને બંધારણ તમે લોકો જાણો બાબા સાહેબે ચૂંટણી બનાવી જે વ્યક્તિએ બંધારણ બનાવ્યું હોય જે વ્યક્તિના બંધારણના કારણે સંસદ ચાલતી હોય અને એ સંસદમાં બેસી અને બાબા સાહેબ આંબેડકરનું ઘોર અપમાન કરે એ આપણે સહન ક્યારે થાય નહીં. આપણો વિસ્તાર તમે માનતા હશો 1000 થી 1500 લોકો ફક્ત રાધનપુરના જ છે અને આજુબાજુના આપણા 92 ગામ છીએ. એક ગામમાંથી 5-5 વ્યક્તિ આવે તો કમસે કમ 1000-1500 2000 વ્યક્તિ ત્યાં થઈ જાય. અને આપણે જે વ્યક્તિએ આપણા મહામાનવ ડોક્ટર બી.આર. આંબેડકરનું અપમાન કર્યું છે એમને એક જ સંદેશો પાઠવવા માંગીએ છીએ કે એ બાબા સાહેબ આંબેડકરનો માફી માંગે અને તેમના ગૃહ પ્રધાન પદ ઉપરથી રાજીનામું આપે. બોલો, બધાને મંજૂર છે કે નહીં? બરાબર. થોડા જોરથી બોલો તો ખ્યાલ આવે કે ના બરાબર. બાબા સાહેબ આપણા પરણેતા હતા કે નહીં? આપણાને તમામ હકને અધિકાર મળ્યા છે. ભણવાના હક, આપણા જે દીકરાઓ અત્યારે ફોરવ્હીલ ગાડીમાં ફરે, સારી જોબો કરે ને એ ફક્ત ને ફક્ત બાબા સાહેબ આંબેડકરની દેણ છે. તો રાધનપુરથી કાનજીભાઈ આપણા રાધનપુરના પ્રમુખ રહી ચૂકેલા એમને એક પ્રશ્ન થયો કે ભાઈ સમાજની અંદર વાત મૂકો તો આપણે ટૂંક સમયની અંદર રાધનપુરમાં એક આવેદન પત્ર આપો. તો તમારા બધા મિત્રોનો, વડીલોનો અને ભાઈઓનો તમામનો સાથ સહકારને સપોર્ટ જોઈએ. એમાં કોઈ રાજકીય પક્ષ નહીં. કોંગ્રેસ વાળા પોતાનો ઝંડો લઈને આવતા હોય તો પ્રેમથી હાથ જોડે વિનંતી કરું કે ઘરે રહે અને ભાજપ વાળા પોતાનો ઝંડો લઈને આવતા હોય તો ઘરે રહે. આ ફક્ત ને ફક્ત આંબેડકર વિચારધારા વાળા, આ દલિત આંબેડકર વિચારધારા વાળા કે જે ખરેખર આંબેડકરવાદી લોકો છે અને બાબા સાહેબના વિચારોમાં માને છે અને ખરેખર એમને જુસ્સો દિલની અંદર જુસ્સો હોય કે ખરેખર બાબા સાહેબનું જે અપમાન થયું છે એનો બદલો તો લેવો પડે ને લેવો પડે. તો ટૂંક સમયમાં આપણે આ કાર્યક્રમ કરીએ તો તમે લોકો બધા સાથ સહકારને સપોર્ટ આપશો કે નહીં? બાબા સાહેબે 64 વર્ષ આપણી સમાજ માટે કાઢી નાખ્યા હોય તો ફક્ત આપણે એક જ દિવસ એમની પાછળ આપણે આપવાનો હોય. તો બધાને હાથ જોડી અને વિનંતી કરું તમારા બધાની જોડે આશા અને અપેક્ષા રાખું કે એક તારીખ આપણે નક્કી કરીએ. એક તારીખ આપણે નક્કી કરીએ. એ તારીખે આ તો ગુરુવાર ને 8 તારીખ આપી તો શુક્રવાર ને 9 તારીખ બોલો. એક તારીખ નક્કી કરો. અગાઈ નહીં, રાધનપુર તમારું હોય, તમે બોલો તમે નક્કી કરો. રવિવાર ના રખાય. જય ભીમ. મારો એક પ્રવાસ છે 12 જય ભીમ. આપણે ગુરુવાર અને 8 તારીખ નક્કી કરીએ. આવતો ગુરુવાર અને 8 તારીખ સમય આપણે 10 વાગે તમારે બધાએ આવી જવાનું અને પટની દરવાજાની બાજુમાં તળાવની પાર ઉપર, બરોબર, ત્યાંથી આપણે રેલી સ્વરૂપે પ્લાન કલેક્ટ મૌન રેલી સાથે અને મહેરબાની કરી અને એક દિવસ માટે કોઈ વ્યસન કરીને આપવું નહીં અને બધાને મંજૂરી. જય ભીમ.